કેમ છો બધા? મસ્ત મજામાં છો? તો સ્વાગત છે તમારા મસ્ત મજાના બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ બધાને. તો મારી પાછળ જોઈ શકો છો તમે, એક્ઝેક્ટ પાછળ છે આ શેત્રુંજય નદીનો. અહીંયા સુધી પાણીનો ભરાવ હોય છે. આ છે ગારિયાધાર તાલુકાનું છેલ્લું ગામ ગુજરડા, જે અખતરિયા તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા સુધી પાણીનો આ ઓટ અહીંયા ભરાય છે. કેવું સરસ મજાનો વ્યૂ આવે જો મિત્રો, કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત. તો આગળ અમારે જવાનું છે જેસર બાજુ, જે આપણે કંઈક કામ છે એટલે કામ આટો માટે જઈએ છીએ. તો બ્લોગમાં બને રહીજો. તો ચાલો જઈએ. અહીંયા વીજનો આપણે રસ્તો પડે છે. અહીંથી આપણે આગળ જઈએ એટલે અહીંયા વીજનો સીધો આપણે ગેટ પડશે. અહીંયા આવે જ્યાં ખોડલ માતાનું બહુ મોટું ધામ છે, જ્યાં અહીંથી ખોડિયાર મંદિરે સીધું જવાય. તો એક દિવસ અવશ્ય મુલાકાત લે, બહુ પણ સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે. આપણે હવે જો જેસરથી ઘેરે આવી ગયા છે ને કપડાં બપડા બદલી નાખ્યા છે. તો પ્રાંશુલ શું કરે છે આપણે જરા તપાસ કરી આવી. લઈને થઈ ગયા છે તો તુલસી મને આરતી ઉતારે છે. વાહ પ્રાંશુલ વાહ, બોલો બોલો. જય તુલસી મૈયા કીધો, બોલો બોલો. જય તુલસી મૈયા આરતી તમારી ઉતારું કીધો. વાહ વાહ વાહ. પ્રાંશુલભાઈ ભક્તિમાં લીન થઈ જાય. જો તુલસી માની આરતી ઉતારવા માંડ્યા છે. કરો જે કરો. જે કરો હરકો કરે આમ જે કર ત્યાં જઈને કરતો આમ જો પણ આમ કે આમ જો બસ શાંતિ. ઓકે. તો આપણે રસોડામાં આટો મારીએ કે રસોડામાં ટાઈમ થઈ ગયો છે. તો શું બનાવી રહ્યા છે? તો રસોડામાં આપણે એન્ટર થઈશું. રસોડામાં બિલાડી પણ આવી ગઈ છે. તમારા ઘરે રસોડામાં બિલાડી આવી જાય કે નહીં કોમેન્ટ કરજો. રસોડામાં તો એકદમ ઉત્તાપમ બની રહ્યા છો. છેલ્લો છે છેલ્લો બાકી બધા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા. ગોયું પણ પૂરું થઈ ગયું છે અને હવે ઉત્તાપમનો મોટો પુડલો આવ ન મૂકતા બનીને મસ્ત તૈયાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો આવી જાઓ બધા ખાવા માટે. કોને કોને ઉત્તાપમ ભાવે છે કહેજો હો. પાછા બધા પલટાઈ દઈશું. ભાંગી સાથે પલટાવા ના નો ભાંગે, મોટો છે ને ભાંગી સાથે નો ભાંગે. નાનામાં કેવું વાહ વેરી ગુડ. પલટાઈ દીધો છે, નીચેનો ભાગ ચડી ગયો એટલે પલટાઈ દીધો. પછી આ બધું મળી જાય. માણા પ્રમાણે ઉત્તપમ બનાવી માણસ પ્રમાણે ઉત્તાપમ બનાવે. આ નાનું છે, આ મોટો બધો પુડલા જવા બાકી. પુડલાને ફેરવવાની રીત તમે જુઓ મિત્રો. જો એ વાહ સરસ. શેપમાં હાલો એમ છો. વાહ સરસ ઉત્તાપમ બની ગયા છે. ચાલો બધા ઉત્તપમ ખાવા. પ્રાંશુલ તું શું કરે છો? શું કરે છો તું? શું જોવો છો? શું કહેવાય એને? લેપટોપ. પ્રાંશુલભાઈ લેપટોપ જોવે છે. જો એના પપ્પાનો વ્લોગ જોવે. જો થેન્ક યુ પપ્પા કીધા. શેનો વિડીયો જોવા તું? શેનો વિડીયો જો પ્રાંશુલ તું? પ્રાંશુલમાં શું આવે છે? બોલ તો એમાં શું આવે છે? શું આવવાનું છે? ડીટકો એમ બોલે છે. હવે ડેટકો બોલતો થાય હજી બોલાવે છે. ડ્રાઉ કીધો. જો હમણાં શું આવશે પ્રાંશુલ? જો પ્રાંશુલભાઈ બિલાડીને દૂધ પાવા જાય છે. જો કઈ રીતે દૂધ પાય છે. કે તો દૂધ પીવું
દૂધ પીવું એમ કે દૂધ પીવું એમ કે ના ના રોવાની જો દૂધ પાઈ દે બિલાડી જા તો દૂધ પાઈ દે જા. જા કે જા દૂધ પીવું એમ કેજે નો કાંઈ કરે જા. પ્રાંશુલને આ સરપ્રાઈઝ દેવાની છે એટલે એ જો આંખી બંધ કરી દીધી છે એને મમ્મી સરપ્રાઈઝ લેવા ગયા છે. આઈસ ક્લોઝ કરી દે અમાય પ્રાંશુલે આઈસ ક્લોઝ કરી દીધી છે હવે મમ્મી આપે છે સરપ્રાઈઝ. એ પ્રાંશુલની સરપ્રાઈઝ આવી યસ. પ્રાંશુલ તો કેટલો ખુશ છો. થેન્ક યુ તો કે ઓકે પ્રાંશુલભાઈને ચોકલેટ મળી ગઈ છે સરપ્રાઈઝમાં ચોકલેટ આપી છે ને અમુક વ્યક્તિ છે ચોકલેટ આપે ખુશ થાય ને અમુક છે ચોકલેટ આપે નારાજ થાય. થેન્ક યુ પ્રાંશુલ. બીજું શું કહેવાનું છે કે તો ખરો કેવા સરસ મજાના ફૂલ વાવ બે જો લવ યુ એમ તો કે થેન્ક યુ એમ તો કે થેન્ક યુ એમ તો કે શું કે પ્રાંશુલ કે તો ખરો લવ યુ એમ કે છો. થેન્ક યુ પ્રાંશુલ. તો અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો મળીએ આવતા બ્લોગમાં. બાય બાય.